હવે આપ સાંભળશો પાટણ જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક છે રમેશ સોલંકી. રણકાંઠે વસેલા સરહદી પાટણ જિલ્લામાં હવે ધીમા પગલે ઠંડીની મોસમે આગમન કરી દીધું છે. નવેમ્બર મહિનાના અંતિમ ભાગ સુધી જાણે કે ઉનાળાએ બાય બાય કરવાની ઈચ્છા ન રાખી હોય તેમ પાટણ જિલ્લામાં કારતક મહિનો શરૂ થઈ ગયો હોવા છતાં શિયાળો શરૂ થયો ન હતો. જોકે કારતક સુદ પૂનમ બાદ પાટણ જિલ્લામાં શિયાળાનું વિધિવત આગમન અને પ્રારંભ થઈ ગયો છે અને ધીમી ગતિની ઠંડીથી લોકો હવે ઠંડીનો સામનો કરવા સક્ષમ બની રહ્યા છે. ઠંડીની ઋતુ એટલે 12 મહિનાનો ભેગો ખોરાક અને સ્વાસ્થ્યનો ખજાનો મેળવવાનો સમય ગણાય. એટલે પાટણ જિલ્લામાં શિયાળાની ઋતુને અનુલક્ષીને ગરમ વસ્ત્રોના બજારોમાં અવનવા સ્વેટર, કોટ, ગરમ શાલ, ટોપી, મોજા, જાકીટ વગેરેનું વેચાણ ધમધમતું થયું છે. તો બીજી તરફ તલ અને ગોળની ચીકી અને કચરિયું વેચવા માટેના સ્ટોલ અને દુકાનો પણ શરૂ થઈ જવા પામ્યા છે. પાટણનો શુદ્ધ ઘીનો સાલમ પાક અને અડદિયા પાક પણ શિયાળામાં વખણાય છે. એટલે સાલમ પાકનું ઉત્પાદન અને વેચાણ પણ શરૂ થઈ જવા પામ્યું છે. તો બીજી તરફ પાટણના શાકભાજી માર્કેટમાં લીલવા, ફુલાવર, લીલી ડુંગળી, ગાજર, રવૈયા, મેથી, પાલક સહિતની લીલીછમ શાકભાજી જોવા મળી રહી છે. જાણે કે પાટણ જિલ્લામાં શિયાળો શરૂઆતથી જ ખીલી રહ્યો હોય તેવો સુંદર માહોલ જોવા મળી રહ્યો છે અને લોકો શિયાળાની મજા માણવા સજ્જ બન્યા છે. બીજી તરફ તંદુરસ્તી માટે જાગૃત લોકો શિયાળાની વહેલી સવારના શુદ્ધ વાતાવરણ અને સૂર્યના કોમળ તડકાનો લાભ લેવા મોર્નિંગ વોક માટે નીકળતા હોય. પાટણનું આનંદ સરોવર, રાણકી વાવ રોડ, યુનિવર્સિટી ગ્રાઉન્ડ સહિત વિવિધ સ્થળોએ સવારે દોડવા, કૂદવા અને યોગ કરવા આવતા લોકોની સંખ્યા વધી રહી છે. અખંડ ભારતના શિલ્પી અને લોહ પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે દર વર્ષે 31 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત જિલ્લા વહીવટીતંત્ર પાટણ દ્વારા સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો, જેમાં ભાગ લીધેલ દોડવીરોએ 2.5 કિલોમીટર એકતા દોડ યોજી રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટેનો સંદેશ આપ્યો હતો. અખંડ ભારતના નિર્માણમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે દેશી રજવાડાઓનું એકીકરણ કરીને સિંહ ફાળો આપ્યો છે. તેમની જન્મજયંતિના અવસરે રાષ્ટ્રીય એકતા દિવસ સમગ્ર રાષ્ટ્રમાં ઉજવાયો, જે અન્વયે પાટણમાં પણ રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો. પાટણની નવી ઓળખ અને પર્યટન સ્થળ તરીકે દેશભરના પ્રવાસીઓને આકર્ષી રહેલું પાટણના ચોરમારપુરા ખાતેનું સાયન્સ સેન્ટર દિવાળીના તહેવારો દરમિયાન પ્રવાસીઓથી ધમધમી ઉઠ્યું. ડાયનાસોર પાર્ક તરીકે જાણીતા બનેલા પાટણના આ સાયન્સ સિટીમાં રોજે રોજ શાળાના બાળકો, શિક્ષકો અને મુલાકાતીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. પાટણની વિશ્વ વિરાસત રાણીની વાવની મુલાકાતે આવતા વિશ્વભરના પ્રવાસીઓ હવે વિજ્ઞાન યાત્રાની અનુભૂતિ મેળવવા પાટણ સાયન્સ સેન્ટર ખાતે પણ મુલાકાત લેતા હોય છે. પ્રવાસની મજા સાથે ડાયનાસોર ગેલેરી અને વિજ્ઞાનની અદ્ભુત યાત્રાનો અનુભવ કરતા પ્રવાસીઓને પર્યટન સાથે રોમાંચની બેવડી ખુશી મળે છે. ચાલુ વર્ષે દિવાળીના તહેવારો દરમિયાન એક જ અઠવાડિયામાં 34,000 પ્રવાસીઓએ પ્રાદેશિક સાયન્સ કેન્દ્ર અને ડાયનાસોર ગેલેરીની મુલાકાત કરી વિજ્ઞાન યાત્રાની અનુભૂતિ કરી હતી. પાટણના સરસ્વતી તાલુકાના ચોરમારપુરા ખાતે સમાલ પાટીની સીમમાં રાજ્ય સરકાર દ્વારા 10 એકર જમીન પર અંદાજે 100 કરોડના ખર્ચે પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રની સાથે ડાયનાસોર ગેલેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્યના સંયુક્ત ઉપક્રમે પાટણ ખાતે વિશ્વ ડાયાબિટીસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ ડાયાબિટીસ દિવસની ઉજવણીના ભાગરૂપે પાટણ ખાતે 14 થી 28 નવેમ્બર સુધી યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા 14 નવેમ્બરથી 28 નવેમ્બર સુધી 15 દિવસીય ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાનનો શુભારંભ કરાયો હતો. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પાટણ જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક હતા રમેશ સોલંકી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. નમસ્કાર.